સુરતમાં હજીરાની એએમએનએસ કંપનીમાં કામદારોના હોબાળા મામલે કાર્યવાહી થઈ 37 ઓળખાયેલા શખ્સો સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ટોળામાં સામેલ 300 થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીની અટકાયત કરવામાં આવી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદોની ઓળખ કરી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી। તો સુરતમાં પોલીસની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। કંપનીના કર્મચારીઓ કે જે કર્મચારીઓ હોબાળો મચાવ્યો હતો, એએમએનએસ કંપનીના કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો અને એના કારણે અત્યારે કલમ 307 હેઠળ કાર્યવાહી થઈ। એએમએનએસ કંપનીમાં જે રીતે કામદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો, હોબાળા બાદ જે કામદારો છે તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, કેટલીક જે કારો છે તે કારો સળગાવી દેવામાં આવી હતી। આ સાથોસાથ કંપનીમાં ભારે નુકસાન કરવામાં આવ્યું હતું। જે પોલીસ કર્મચારી જે છે તે પોલીસ કર્મચારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો। ડીસીપી પર ઉપર પણ પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર બનાવને લઈને પોલીસ દ્વારા જે છે તે 40 જેટલા જે આરોપીઓ છે તેને અટકાયત કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ તમામ જે કામદારો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે। હાલ જે હત્યાના પ્રયાસનો જે ગુનો છે તે હાલ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે અને તમામ જે લોકો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે પાણીપતમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો, આ વિડીયોના આધારે એએમએનએસમાં જે કામદારો છે તે કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। શરૂઆતના સમયે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે ત્યારબાદ જે કામદારો છે તેમને રોષમાં ભરાઈને જે કંપની છે તે કંપનીમાં તોડફોડ કરવામાં આવી હતી। ત્યારબાદ જે કાર છે તે કારમાં આગ ચંપી પણ કરવામાં આવી હતી। તમામ જે સુરત શહેરની જે પોલીસ છે તે ત્યાં ખરીદી દેવામાં આવી હતી। આજે વહેલી સવારથી જ જે વાતાવરણ છે તે ફરીથી તંગ જોવા મળી રહ્યું છે। અલગ અલગ કંપનીના જે કામદારો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ જે ડીસીપી છે તેમને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। સમગ્ર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। આ તમામ એવા કામદારો છે જેમને પોતાની જે માંગ છે, જે કામના કલાકો ઘટાડવા અને જે પગાર છે તે પગાર વધારવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો અને પોલીસ કર્મચારી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને હત્યાના પ્રયાસની જે કલમ છે તે ઉમેરો કરવામાં આવ્યો છે। હાલ તો પોલીસે 40 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે અને હજીરા પોલીસ સ્ટેશન ખાતે તમામ લોકોને રાખવામાં આવી રહ્યા છે। આ તમામ લોકોને આજે સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે। હાલમાં સમગ્ર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે તેમાં પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને જ્યાં પણ નાનું પણ છમકલું દેખાય ત્યાં પોલીસની જે ટીમ છે તે ટીમ ત્યાં પહોંચી જાય છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।